હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? દોસ્તો, શિવરાત્રિ તો જતી રહી છે, પરંતુ શક્કરિયા અમારે ઘણા બધા પડી રહ્યા છે. તો વિચાર્યું કે લાવો આજે એને શક્કરિયાને શેકીને ટેસ્ટ કરી લઈએ કે શેકેલા શક્કરિયા ખાવામાં કેવા લાગે છે. બાફેલા શક્કરિયા તો અમને ખૂબ જ ભાવે છે, પરંતુ શેકેલા શક્કરિયા ખાધા નહોતા, તો એને આજે શેકીને ટ્રાય કરીએ કે કેવા લાગે છે ખાવામાં. શક્કરિયાને ચારે બાજુથી શેકી લીધા છે અને હવે એને મારી દીકરી માંડી છે છોલવા. છોલતા એક દાઝી ગઈ હતી, પરંતુ ઇટ્સ ઓકે. તેને આવું બધું કરવું ખૂબ જ ગમે છે અને વિડીયોમાં આવવું પણ ખૂબ જ ગમે છે. ત્યાંથી તેણે શક્કરિયું છોલી નાખ્યું અને હવે એને કાપીને માંડી છે ટેસ્ટ કરવા માટે. શેકેલું શક્કરિયું ચારે બાજુથી ખૂબ જ સુંદર રીતે શેકાઈ ગયું છે અને એણે મારી દીકરી માંડી છે ચાખવા. ચાખીને તે તો ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે શેકેલું શક્કરિયું ખાવામાં એકદમ જાણે ગોળ ખાતા હોય તેવું લાગી રહ્યું હતું. શક્કરિયું હું તમને બતાવી દઉં છું કે ચારે બાજુથી કેવું શેકાઈ ગયું છે અને હવે તેને 2 ભાગ કરીને બતાવી દઉં કે તે કેટલું ગરમ છે. જુઓ દોસ્તો, તેમાંથી ખૂબ જ પ્રમાણમાં વરાળ નીકળી રહી છે. નજીકથી બતાવી દઉં છું તમને. જોઈ લીધું ને દોસ્તો, કેટલું ગરમ છે, અને છતાંય મારી દીકરી તો તેને ખાવામાં જ વ્યસ્ત છે. જુઓ, તમને ફરીથી બતાવી રહી છે કેટલી વરાળ નીકળી રહી છે, અને મારી દીકરી તો તેને ખાઈને ખૂબ ખુશ થઈ ગઈ અને માંડી છે નાચવા.